અવિરત અને ભારે વરસાદને પગલે અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના અનેક ગામોમાં કુદરતી આફતનું તાંડવ સર્જાયું છે. ખાસ કરીને મીઠાપુર, કોઠા તલાવડી અને કાળી વેજી જેવા ગામોને વિશાળ ડાંગરના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી પડ્યું. હાલમાં ખેતરોમાં ડાંગરનો પાક પાણીમાં ગરકાવ હોવાથી ખેડૂતો સંપૂર્ણપણે નિરાશ અને હતાશ બન્યા છે. ખેડૂતોની દયનીય સ્થિતિ અને તાત્કાલિક સહાયની માંગ. આ કુદરતી આફતથી ભાંગી પડેલા ખેડૂતો હવે ગુજરાત સરકાર સમક્ષ તાત્કાલિક ધોરણે રાહત અને સહાયની માંગ કરી છે. તેમાં તેમની માંગણીઓ છે કે ખેડૂતોએ તેમના નુકસાનનો સચોટ અને ઝડપી સર્વે હાથ ધરવા માટે વહીવટીતંત્રને વિનંતી કરી છે, જેથી વળતરની પ્રક્રિયામાં વિલંબ ન થાય. દેવાના ડુંગરમાંથી બહાર નીકળીને ફરીથી ખેતીનું સાહસ ખેડવા માટે અને પીડિત ખેડૂતોએ વહેલી તકે વળતરરૂપી જીવનદાન આપવાની વિનંતી સરકારને કરી છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ આ પાણી ભરાવાના કારણે માત્ર ડાંગરનો પાક જ નહીં, પરંતુ ખેડૂતોની આર્થિક કમર પણ તૂટી ગઈ છે. સમગ્ર વિસ્તારમાં જનતાના તાતની આ દયનીય સ્થિતિ જોતા સૌની નજર હવે રાજ્ય સરકારના વળતર પેકેજ પર ટકેલી છે. સરકાર આ કુદરતી આફતમાં જગતના તાતને આંસુ લૂછવા માટે ક્યારે અને કેવી સહાય કરે છે તેના પર સૌની નજર છે. રિપોર્ટર ગોહિલ સોહિલ કુમાર.